હાલો મિત્રો, નમસ્કાર. મિસ્ટર તબેલાવાલા. આજનો ટોપિક કે ભેંસ કે ગાય હીટમાં નથી આવતી. વારે વારે આવું થાય છે. હીટમાં સમયસર નથી આવતી, જેના કારણે ઉંમર વધતી જાય છે. ઘણા લોકોનો એવો પ્રશ્ન છે કે હીટમાં વારે વારે આવ્યા કરે છે, એના કારણે થોભાતી નથી. તો આજના ટોપિકની અંદર આ બંને વાત એક સાથે લેશું, જેથી કરીને બેમાંથી જે કોઈ પણ વ્યક્તિઓને પ્રોબ્લેમ હોય એનું પૂરેપૂરું સમાધાન નીકળી શકે. ચાલો વિડીયો શરૂ કરીએ. મિત્રો, હવે પશુપાલનની અંદર કેવું છે કે એક તો સમયસર હીટ ઉપર માલ આવે, અને સમયસર જો હીટ પર આવે તો જ સમયસર એના વેતર આપણને દોવા મળતા રહે. નહીં તો કેવું થાય કે તમે વાટ જોયા કરો, માલ તમારું હીટ ઉપર આવે નહીં, અને જે માલ હીટ ઉપર આવે નહીં તો એ પછી ઉંમર ખાતું જાય. જોકે થોડી મોટી ઉંમરે ગાભણ થાય તો એ પણ સારી વાત છે, પણ કહેવાનો મતલબ એમ છે કે પછી અમુક સમય પછી અમુક લિમિટ આવી જાય. તો અગાઉ આપણે વિડીયોમાં જણાવેલું છે કે જ્યારે પણ કોઈ પણ માલ ઠંડા પ્રકૃતિનું હોય, એનું અંદરનું જે વાતાવરણ છે, એનો જે કોઠો છે એ ઠંડો હોય, તો એની લીધે હીટમાં આવતું નથી. હવે એવા માલની પરેજીમાં કેવું કરવું કે એક તો એ ખ્યાલ રાખવું કે ભૂખ્યું ન રહે. જો એ માલ ભૂખ્યું નહીં રહે તો એની પ્રકૃતિ ઓટોમેટિક ગરમ રહેશે. પણ ઘણી વખત એવું પણ બને છે, જોવા મળેલું છે કે ઘણા બધા માલ ધરાયેલા હોય, લોહીમાં પણ હોય, સારું એવું બોડી સ્ટ્રક્ચર એનું તૈયાર થઈ ગયેલું હોય, પણ છતાં પણ હીટમાં આવતા નથી. તો એવા પશુઓ માટે તમે થોડું થોડું ખાણખોળ ખવડાવવાનું રાખો. વધુ ભાગે કપાસિયાની પોપડી આપો તો વધારે સારું. પછી જો 3 વર્ષ અથવા 3.5 વર્ષની ઉપરનું તમારું પશુ થઈ ગયું છે ને તમે વિચાર કરો છો કે હવે આને મારે ડોઝ દેવરાવો અથવા તો તમારે પાડે લઈ જવી છે, તો એના માટે તમારે અશેળિયો 100 ગ્રામ, 1 જાયફળ, અને એ 2 વસ્તુને આપણે કપાસિયાની પોપડીની અંદર ભેળવી અને 2-3 દિવસ સુધી આપો. તમે જોશો કે માલમાં સુધારો આવવા મળ્યો છે, માલમાં ફેરફાર આવવા મળ્યો છે. એના ખાવામાં, એના ઓગામાં, 2 વસ્તુમાં ફેરફાર થઈ જશે. કારણ કે એની અંદરની જે મેં કીધું એમ અંદરની પ્રકૃતિ જે ઠંડી હતી એ ધીમે ધીમે ગરમ થવા મળી. 3 થી 4 દિવસ આપી અને પછી રાહ જુઓ. અમુક ટાઈમની અંદર જો હીટ પર આવી જાય તો ઠીક છે, નહીં તો પછી સમયે સમયે થોડું થોડું ખવડાવતો રહેવું. ઘણી વખત ઘણા લોકો કેવું કરે કે જે કાંઈ પણ નુસ્ખો આપ્યો હોય ને સતત અપ્લાય કરી દે. હવે અશેળિયો અને જાયફળ બહુ ગરમ, હવે એની પ્રકૃતિ ગરમ છે, તમે સતત એને ગરમાટો આપ્યા કરો તો ઘણી વખત કેવું થાય કે પછી હીટ પર તો આવે પણ પછી રિપીટ થયા કરે. હીટ પર વારે વારે આવ્યા જ કરે. ઘણી વખત એવું થાય કે ટૂંકા ટૂંકા સમયમાં હીટ ઉપર આવી જતી હોય. એટલે આ પ્રોબ્લેમ પણ એક ચેક કરતી રહેવી કે અમુક ગાળામાં દેવું, પછી થોડો ટાઈમ રાહ જોવી. જો રિઝલ્ટ ન મળે તો પાછું થોડું ટાઈમ દેવું, જેથી કરીને શું છે કે માલ આપણું વધારે ગરમીમાં ન જાય. નહીં તો ઘણી વખત તમે સતત એને ગરમીમાં રાખો તો એ માલ જ્યારે થોભાણું હોય અથવા તો જ્યારે એ પછી બીજદાન સક્સેસ તમારું ગયું હોય તો પછી જ્યારે વેતર ઉપર આવે ત્યારે એ પ્રોબ્લેમ જોવા મળે કે એ ગરમી દેખાડવાનું કે ગરમી કાઢવાનું શરૂ કરી દે છે. બીજા નંબર ઉપર છે, ઘણી વખત એવું થતું હોય કે તમારું પશુ પૂરતું ખાતું નથી, એના કારણે પણ એવું બની શકે કે હીટ ઉપર નથી આવતું. તો એના માટેનો પણ એક નાનો એવો નુસ્ખો છે કે જે બહુ એટલે બહુ સક્સેસ અને કારગર છે. એના માટે તમારે એક ગોળ લેવાનો છે. ગોળ લેવાનો છે 500 ગ્રામ. એની અંદર 200 ગ્રામ ફટાકડી નાખવાની છે, જે આપણે પાણી ચોખ્ખું કરવા માટે થઈને વપરાય છે એ ફટાકડી નાખવાની છે. એની સાથે નાખવાના છે તમારે અશેળિયાના 200 ગ્રામ. 200 ગ્રામ અશેળિયો મિક્સ કરી નાખો અને એની સાથે સાથે નાખી દો 200 ગ્રામ સૂંઠ. હવે આટલી વસ્તુને તમે મિક્સ કરી નાખો. એ મિક્સ કર્યા પછી મીડિયમ સાઇઝના લાડુ બનાવો. 1 લાડુ સવારે અને 1 લાડુ સાંજે. ગોળ એ માટે જ નાખ્યો છે કે એના લાડવા વ્યવસ્થિત બને. બીજી વસ્તુ કે ગળપણના કારણે માલ ખાઈ જાય, અને શક્ય હોય ત્યાં લગી જો ખાણમાં ખાય તો ખાણમાં આપી દેવો હરવાર. ખાણમાં ન ખાતું હોય તો એને તમારે તમારા હાથે ખવડાવી દેવાનું. હવે આ જે વસ્તુ મેં તમને કીધી છે એનાથી શું થાય છે કે ગરમાટો તો આવશે જ, પણ સાથે સાથે એને ભૂખ પુષ્કળ લાગશે. એટલે ગરમાટાની સાથે જે માલ ઓછું ખાય છે અથવા નથી ખાતું બહુ વધારે પડતું, અથવા તો ભૂખ્યું ભૂખ્યું રહે છે, માર્યું માર્યું ખાય છે, આવા પશુઓ માટે આ નુસ્ખા નંબર 2 વાપરવાનો. બાકી
પહેલું જે મેં કીધું છે એની અંદર 100% હીટ પર આવી જ જાય છે. હવે વાત કરીએ કે વારે વારે રિપીટ થાય છે, વારે વારે હીટમાં આવી જાય છે અને માલ થોભાતું નથી. તો આપણે અગાઉ વાત કરી એમ કે જો વધારે પડતું માલ ગરમીવાળું હોય ને તો આ પ્રોબ્લેમ થોડીક જોવા મળે છે કે વારે વારે આ પ્રોબ્લેમ થાય. હવે એવા વ્યક્તિઓ માટે જ્યારે પણ માનો કે હીટમાં આવી તો એનો સમયગાળો ચેક કરો. 15 દિવસે આવી, 17 દિવસે આવી, વધુ ભાગે 21 દિવસે રિપીટ થતી હોય, પણ તમે એનો સમયગાળો નક્કી કરો તો તમને એક આઈડિયા આવશે કે જો ઓછો સમયગાળો હશે તો થોભાવાના ચાન્સ પણ ઓછા રહેશે. બહુ વધારે લાંબો સમયગાળો હોય ને એ વસ્તુને કદાચ ને પહોંચી વળે, પણ જે ટૂંકા ટૂંકા ગાળામાં જે આવી જાય હીટમાં એને માટે થોડીક તકલીફ રહી છે. તો એના માટે શું કરવું કે પહેલી વખત જ્યારે હીટમાં આવે ત્યારે તાત્કાલિક થોભાવવાની કોશિશ ન કરો. પહેલી વખત જ્યારે હીટમાં આવી ગઈ, માનો કે 15 દિવસે 17 દિવસે જે કાંઈ મેં કીધું એ સમયગાળો ચેક કરી લેવાનો. એ સમયગાળામાં જ્યારે આવે ત્યારે એને તમે છે ને આપણે વેજીટેબલ ઘી જે કહેવાય છે, વનસ્પતિ ઘી, એ વનસ્પતિ ઘીને 200-200 ગ્રામ ખાંડમાં આપી દેવાનું. તમને એમ લાગે કે આજે હીટમાં આવી અથવા કાલ આવવાની છે, તમને અંદાજ આવી જાય તો એને આજથી શરૂ કરી દો. એટલે શું થાય, જે હીટમાં આવવાની છે ને એ ટાઢી પડી જાય છે અને એક વખત ઠંડી પડશે પછી એની પછીનો જે સમયગાળો છે ને એ થોડોક લંબાય છે. એટલે એનાથી તમને ફાયદો એ થાય છે કે તમે આજે એને થોડીક રાહત ઠંડક કરી છે અને એ ઠંડક પછી જે હીટમાં આવવાનો સમયગાળો છે થોડોક લંબાઈ જાય. થોડોક લંબાવવાના કારણે કેવું છે કે એનો જે સમય પિરિયડ છે એ સમયે કમ્પ્લીટ થઈ જાય છે. પછી ઘણી વખત વનસ્પતિ ઘી અમુક વ્યક્તિઓ નથી ખવડાવવા માંગતા, તો એના માટે છે પલાળેલો ગોળ. રાત્રે એક માટીના વાસણની અંદર 250 અથવા તો 300-400 ગ્રામ ગોળ પલાળી દેવો. પછી તમારું જેવું ખડાયું અથવા જેવી તમારી ભેંસ એની હાઈટ બોડી પ્રમાણે વધારે ઘટાડે કરી શકો, પણ 200-300 ગ્રામ અથવા એક સાથે 500 ગ્રામ પણ પલાળી શકાય. પછી એને રાત્રે પલાળી દો અને સવાર સુધી એ માટીના વાસણમાં પલાળેલો રાવા દો. તમને એમ લાગે કે કાલે હીટમાં આવશે તો આજે રાત્રે પલાળી દેવાનું. સવારમાં તમે એને પહેલા જે કાંઈ પણ નિર્ણય કરતા હો અને પાણી પાવાનો સમય આવે, પાણી પાયા પહેલા એને પલાળેલો ગોળ પાઈ દો. આ બે વસ્તુ એવી છે કે જે માલને ઠંડુ પાડે છે, ટાઢું રાખે છે. હવે કેવું છે કે જો ગોળ આપો તો પણ બેસ્ટ, વનસ્પતિ ઘી આપો તો પણ બેસ્ટ. આ બેમાંથી કોઈ એક વસ્તુ આપી માલને ટાઢું કર્યું, પછી એમ લાગે કે બહુ વધારે પડતું ગરમીવાળું છે અથવા તો બહુ વધારે પડતું હીટમાં રહે છે, ઘણી ભેંસો એવી પણ જોવા મળી કે 2 દિવસ સુધી હીટમાં રહેતી હોય, તો એના માટે તમારે 2 ટાઈમ રાત્રે પલાળેલું સવારે પાઈ દીધું, પાછું સવારે પલાળી દો અને એ વસ્તુને રાત્રે પાઈ દો. 2 ટાઈમ 3 ટાઈમ સુધી પાઈ દો. અને વનસ્પતિ ઘીમાં પણ એમ કરો, એટલે જેથી કરીને માલ ઠંડુ થઈ ગયું, એની પછીનો જે સમયગાળો છે એ સમયગાળો લાંબો થાય. એની પછી જ્યારે એ હીટમાં આવે ત્યારે બીજદાન કરાવો અથવા પાડે થવરાવો, અને એ થવરાવ્યા બાદ આ જ વસ્તુ સેમ ટુ સેમ પાછી અપ્લાય કરવાની છે. અપ્લાય કહેતા કે તમે જ્યારે હીટમાં આવી હતી અને જે રીતે તમે એને ઠંડી પાડી છે એ જ રીતે બીજદાન થઈ ગયા પછી એ જ સમયગાળામાં એ જ દિવસની અંદર ભૂલ્યા વગર તમારે વનસ્પતિ ઘી એને આપી દેવાનું છે 250 ગ્રામ. અથવા તો વનસ્પતિ ઘી નથી આપતા તો જે દિવસે તમે બીજદાન કરાવવાના છો એ દિવસે સવારમાં, અથવા તમે કાલે કરાવવાના હોવ તો રાત્રે પલાળેલો ગોળ, જેવું બીજદાન કમ્પ્લીટ થાય અથવા પાડે તમે ખવડાવો ને કમ્પ્લીટ થાય ત્યારે એને પાછળ તરત ને તરત એ વસ્તુ પાઈ દો, જેથી કરીને એની જે ગરમી છે એ સંતોષાઈ જાય, એ ગરમી છે એ ઠંડકમાં બદલી જાય. એટલે થોભાવાના જે ચાન્સ ઓછા હતા એ વધુમાં વધુ થઈ જશે. અને બાકીની પછી જે ડિટેલ છે કે 8 દિવસ કઈ પરેજી પાળવી, 8 દિવસ શું શું ધ્યાન રાખવું, જે પાકા આશા જે છે એ એક કન્ફર્મ કરે છે કે હવે પછી માલ થોભાણું અને એની પછી દૂધમાં કઈ રીતનો ઘટાડો થાય. આ તમામ માહિતી વિશે આપણે એક વિડીયો અગાઉ બનાવેલો છે. જો આપ લોકોને એની માહિતી નથી તો આગળના વિડીયોમાં જઈ અને એ વિડીયો ઉપર નજર ફેરવજો. જો એમાં કાંઈ નવી અપડેટ આવશે તો પછી પાછા એની ઉપર પણ આપણે વિડીયો બનાવશું. બાકી અત્યારે જે આ વસ્તુ હતી કે વારે વારે હીટમાં આવે છે અને હીટમાં આવતી જ નથી, આ બંને ટોપિક ઉપર આજમાં વાત કરી. જો તમે અમારી ચેનલમાં હજુ પણ નવા હો
તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, અને ઇન્સ્ટાગ્રામમાં જોતો હો તો ફોલો કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આપણે અવારનવાર પશુપાલનના આવા વિડીયો લઈને આવતા રહીએ, તમારી સાથે આવીને આવી માહિતી શેર કરતા રહીએ. ચાલો મળીએ એક નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી રજા આપો. મિસ્ટર તબેલાવાલા. બાય બાય.